નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તકની પહેલી કવિતા પ્રાણી માત્રનેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ગમે અને ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ તો જરૂર કરશો। તો તેમાં પહેલો પ્રશ્ન છે વાતચીત। એની અંદર પહેલો સવાલ, તમે કઈ કઈ પ્રાર્થના ગાઓ છો? તો તેનો જવાબ છે, અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ, જેમ કે સોમવારે મંગલ મંદિર ખોલો, મંગળવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, બુધવારે વૈષ્ણવ જન તો, ગુરુવારે इतनी शक्ति हमें देना दाता, શુક્રવારે ડિયર ગોડ અને શનિવારે તેરી હે જમી જેવી પ્રાર્થનાઓ ગાઈએ છીએ। બીજો સવાલ છે, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હું સવારે ઉઠીને, શાળાની પ્રાર્થના સભામાં સમૂહ પ્રાર્થના વખતે, રાત્રે સૂતી વખતે અને જ્યારે કોઈ દુઃખ આવી પડે ત્યારે મદદ માટે તથા સુખના સમયે ભગવાનનો આભાર માનવા પ્રાર્થના કરું છું। ત્રીજો સવાલ છે, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો તેનો જવાબ છે, દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે। પ્રાર્થના છે એ આપણા ઈષ્ટદેવને યાદ કરવા માટેનું અને તેમનો આભાર વ્યક્ત કરવા માટેનું મહત્ત્વનું માધ્યમ છે। પ્રાર્થના દ્વારા આપણે આપણી જાતને અને આત્માને શાંત રાખી શકીએ છીએ। આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ કે આફતોને દૂર કરવા માટે આપણે જ્યારે ભગવાન પાસે મદદ માગીએ છીએ ત્યારે પણ આપણે પ્રાર્થનાનો જ સહારો લઈએ છીએ। આમ આપણે વિવિધ કારણોસર પ્રાર્થના કરીએ છીએ। ચોથો સવાલ છે, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે તમે શી તૈયારી કરો છો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું, જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેનો રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો સારી વાર્તાનો મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો સૌને રસ પડે અને ગમે એવી માહિતી અગાઉથી શોધી રાખું છું, સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું, સુવિચાર બોલવાનો હોય તો તે તૈયારી કરી રાખું છું। આ રીતે તૈયારી કરું છું। મુખ્ય પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। તો એમાં પહેલું છે, માન્યા પોત સમ સહુને એટલે। તો આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે બ, સૌને પોતાના જેવા જ ગણ્યા। બીજું છે, સદા અમારા અંતરમાં એટલે। તો આપેલ વિકલ્પોમાંથી વિકલ્પ બી સાચો છે, હંમેશા અમારા હૃદયમાં રહો। ત્રીજું વાક્ય છે, ક્ષમા સિંધુને વંદન હો એટલે। તો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ ક, ક્ષમાના સાગરને નમન હો। મુખ્ય પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। તો તેમાં પહેલું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં। તો તે કાવ્ય પંક્તિ છે, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી। બીજું છે, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી। તો તે કાવ્ય પંક્તિ છે, એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં। ત્યાર પછી ત્રીજું છે, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો। તો તેની કાવ્ય પંક્તિ છે, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને। ચોથું છે, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને। તો તે કાવ્ય પંક્તિ છે, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો
વિશ્વ શાંતિમાં ખપ લાગો. ચોથો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા હિંસાનું આચરણ કર્યું. તો તેમાં શબ્દ આવશે પૂર્ણ. બીજી ખાલી જગ્યા છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે મધ્યમ. ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે યોગી. ચોથી ખાલી જગ્યા છે, હજરત મોહમ્મદ પૈગંબર રહેમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે પરમ. પાંચમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો તેમાં શબ્દ આવશે સઘળા. પાંચમો પ્રશ્ન છે, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો. તો પહેલો શબ્દ છે અંતર. તો એનો અર્થ છે અંતઃકરણ અથવા મન. તો આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ છે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજો શબ્દ છે સમ. તો તેનો અર્થ થશે સરખું અને સમાન. તો આપેલ વિકલ્પોમાંથી સાચું વાક્ય છે, કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. પ્રશ્ન 6, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. હવે આ શબ્દો વિશે થોડીક સમજ મેળવીએ. આ બધા જ શબ્દોમાં એક વિશેષતા છે. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય બધા પ્રાણીઓ. બીજો છે જન અને સેવા શબ્દ ભેગા થાય છે, જેનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા. ત્રીજો છે એક પત્ની અને વ્રત. આ ત્રણેય શબ્દો ભેગા મળીને એક પત્ની વ્રત શબ્દ બનાવે છે, જેનો અર્થ આજીવન એક પત્ની સાથે વિતાવવું. તો મિત્રો, અહીં આપણે જોયું કે બે કે તેથી વધુ શબ્દો ભેગા મળીને એક નવો શબ્દ બનાવે છે અને જેનો એક નવો અર્થ પણ થાય છે. હવે કાવ્યમાં ઉપયોગ ન થયા હોય તેવા શબ્દો આપણે જોઈએ. તેવા શબ્દો છે ભક્તિ સંગીત, પ્રભુ ભક્ત, સ્વામી સેવા, યોગ વિદ્યા, યોગાભ્યાસ અને વિદ્યાભ્યાસ. સાતમો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો મિત્રો, અહીં આપણને આ રીતે ખાલી જગ્યા મૂકી અને ફકરો આપવામાં આવ્યો છે, જેની અંદર ઉપર આપેલા જે કૌંસમાં શબ્દો છે તેના આધારે ફકરો આપણે પૂર્ણ કરવાનો છે. અને મિત્રો, અહીં આપણે જોઈ શકીએ કે ખાલી જગ્યા અને કૌંસમાં જે શબ્દો આપેલા છે તે બધા જ શબ્દો વિશેષણો છે. એટલે કે અહીં આપણે વિશેષણ વિશે માહિતી મેળવવાની છે. તો હવે જોઈએ ફકરાની અંદર ખાલી જગ્યામાં કયા કયા શબ્દો આવશે. તો શબ્દો આપણે મુકાઈ ગયા છે. હવે ફકરો વાંચીએ. નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. પ્રશ્ન 8, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો તેમાં શબ્દ આવશે અને. બીજી ખાલી જગ્યા છે શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે પરંતુ. ત્રીજી ખાલી જગ્યા છે વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શક્યો. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે તેથી.
ચોથી ખાલી જગ્યા છે તમે સવારે નીકળશો ખાલી જગ્યા સાંજે. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે કે. તો મિત્રો, અહીં આપણે જે ખાલી જગ્યાના વાક્ય જોઈએ છીએ અને તેની અંદર જે શબ્દ મૂકેલો છે એ શબ્દને જોતા આપણને લાગે છે કે અહીં કોઈ પણ બે વાત અથવા વાક્યને કોઈ એક શબ્દ વડે જોડવાનો પ્રયત્ન કરેલો છે અને એ જે શબ્દો આપણે ખાલી જગ્યામાં મૂકી અને વાક્યોને કે વાતને જોડી છે એ શબ્દોને સંયોજકો કહેવામાં આવે છે. પ્રશ્ન 9. નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્યોને ફરીથી લખો. તો તેમાં પહેલું વાક્ય છે મેં એને કહ્યું નહોતું ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. તો ખાલી જગ્યામાં સંયોજક આવશે છતાં. બીજું વાક્ય છે ગુરુવારે ખાલી જગ્યા શાળામાં રજા હોય ખાલી જગ્યા આપણે પુસ્તક મેળામાં જઈશું. તો ખાલી જગ્યામાં સંયોજકો આવશે જો અને તો. ત્રીજું વાક્ય છે છત્રી હતી તે સારું થયું ખાલી જગ્યા તું પલળી ગયો હોત. તો તેમાં સંયોજક આવશે નહીંતર. પછીનું વાક્ય છે ખાલી જગ્યા સાહેબ કહેશે ખાલી જગ્યા આપણે બાલ સભા ગોઠવીશું. તો ખાલી જગ્યામાં સંયોજકો આવશે જો અને તો. પાંચમું વાક્ય છે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું ખાલી જગ્યા હું રમવા નહીં આવું. તો અહીં સંયોજક આવશે તેથી. 10મો પ્રશ્ન છે ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તો મિત્રો, અહીં નીચે આપેલ ફકરામાં જવાબ રૂપે ફકરો લખેલો છે કે જે જગ્યાએ જે વિરામચિહ્નની જરૂર હતી તે મૂકી અને ફકરો લખેલો છે. તો તેમાં પહેલું છે ચર્ચા કરો ભાવ રાખવો જ જોઈએ અથવા રજૂ કરો. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે. કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસે આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ તો જ એ અહિંસક કહેવાય. બીજો સવાલ છે પ્રાણીઓ બોલતા હોત તો. તો મિત્રો, તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે પૂરી કરી શકત. જેવી કે ભોજન કરવું, પોતાની તરસ છીપાવવી, પોતાને મનગમતું કામ કરવું. આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત. આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત. પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત. એક મુશ્કેલી એ પણ ઊભી થાય કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો કરવા લાગે. ત્રીજો સવાલ છે સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય દુનિયામાં આજે બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડાઓ કરતા રહે છે. જો બધા ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા આવા ઝઘડાઓ ન થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. બધા લોકોએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. પ્રશ્ન નંબર 12. પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો સવાલ છે કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. તો તેનો જવાબ છે આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પૈગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજો સવાલ છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય ભગવાન શ્રી રામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા,
પ્રતિજ્ઞા પાલન, ન્યાય, શૌર્ય, મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. ત્રીજો સવાલ છે, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો તેનો જવાબ છે, પૂજ્ય સંતબાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. ચોથો સવાલ છે, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો તેનો જવાબ છે, શ્રી કૃષ્ણે સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા, એટલા માટે તેમને યોગી કહ્યા છે. પ્રશ્ન નંબર 13, જુઓ નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો શોધો, તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો મિત્રો, અહીં આપણે એ જવાબ જોઈ શકીએ છીએ અને તેની અંદર જે વ્યંજનો આપેલા છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. આ તમે તમારી નોંધપોથીમાં લખી શકો છો. પ્રશ્ન નંબર 14, તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિઓ લખો. પુસ્તકાલયના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તો મિત્રો, અહીં જીવન અંજલિ થાજો એ પ્રાર્થના તમારા માટે મૂકવામાં આવી છે. આ સિવાય તમે અન્ય કોઈ પ્રાર્થના તમને આવડતી હોય અથવા ગમતી હોય તો તે પણ તમે જવાબ રૂપે લખી શકો છો.